ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં 6 ઉમેદવારી પત્ર ભરાયા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને 6 ઉમેદવારને કોંગ્રેસ પક્ષે મેન્ડેટ આપ્યું છે। ત્યારે સવાલ એ ઊભો થયો છે કે કયા ઉમેદવારનું મેન્ડેટ સાચું અને કયો ઉમેદવાર કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે। આપણી સાથે જે ઉમેદવારી પત્ર ભરાયું હતું અને જેમણે આજે જીતનો દાવો વ્યક્ત કર્યો હતો તે કરણભાઈ ટેલર કુતબુદ્દીન પટેલ સાથે છે, એમની સાથે વાત કરીશું। કુતબુદ્દીનભાઈ, આજે બપોરે તમે ઉમેદવારી પત્ર ભર્યું, કોંગ્રેસના મેન્ડેટ પર ભર્યું, તમે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, તમે કહ્યું કે પ્રજાના પ્રશ્નો હું ઉકેલીશ। અત્યારે 5 કલાક પછી તમારા ઉમેદવારી પત્ર પર પ્રશ્નાર્થ ચિહ્ન છે, શું કહેશો? સૌપ્રથમ તો કોંગ્રેસ પાર્ટીએ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ આ બંને કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટના ઉપર અમારા 2 નંબરના વોર્ડના 4 ઉમેદવારો સાથે મળીને અમે ફોર્મ ભર્યું અને કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યું અને ત્યારબાદ ટૂંક સમયમાં જ થોડાક સમયમાં મારી પાસે એવા ન્યૂઝ આવ્યા કે ભાઈ કોંગ્રેસમાંથી બીજા પણ 2 ફોર્મ ભરાયા છે। તો મને એક વાત સમજમાં નથી આવતી કે ટોટલ ઓબ્ઝર્વર જો ભરૂચના 11 વોર્ડમાં 44 મેન્ડેટ લઈને આવતા હોય અને એ જિમ્મેદારી શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની હોય અને ત્યાર પછી બીજા 2 એક્સ્ટ્રા મેન્ડેટ ક્યાંથી આવે છે એ સવાલ બહુ કઠિન છે। અને જ્યારે આટલી મોટી જવાબદારી હોય અને એના અંદર કોંગ્રેસ પક્ષ જે 100 વર્ષ જૂનો પક્ષ છે એને આટલી મેજર જો ભૂલ થાય તો એનો મારી પાસે કોઈ જવાબ નથી કે આ મેન્ડેટ ક્યાંથી આવ્યો, આ મેન્ડેટનું શું થયું એ મારી સમજમાં આવતું નથી। અને બીજી વાત એ છે કે વોર્ડ નંબર 2ના તમામ લોકોએ મને સ્વીકાર્યો, જે લોકોએ ફોર્મ ભર્યા છે એમને પણ મને સ્વીકાર્યો અને ત્યારબાદ આ શું રંધાયું, શું થયું, આજે પણ અસમંજસમાં છું। અને મારો એક સવાલ છે શહેર પ્રમુખને અને જિલ્લા પ્રમુખને કે આ કઈ રીતના થયું એનો તપાસનો વિષય જરૂર છે। અને બીજી વાત એમ છે કે પ્રભારી જે છે એ પ્રભારીએ મેન્ડેટ આપવાની અંદર સવાર પાડી એ બી એક શકનો વાત છે કે એમને સવાર કેમ પાડી। દરેક લોકોને અક્ષર એવું હોય છે કે ભાઈ રાત્રિના 8 કે લેટમાં લેટ 8 થી 9 વાગ્યા સુધી મેન્ડેટ મળી જતા હોય, પણ સવાર સુધી આને જાળવી રાખ્યું અને કંઈક રંધાયું છે એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહેલું છે। અને રાંધવાની અંદર મને એવું દેખાઈ રહેલું છે કે પ્રદેશ કક્ષાએથી આ કામ થયેલું છે અને હું ચોક્કસથી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબનું નામ લઈને હું કહી શકું છું કે એમણે કંઈક રાંધેલું છે। અને એમાં ચોક્કસપણે જે કંઈ લોકોએ ફોર્મ ભરેલા છે એ સિનિયર આગેવાન છે, કોંગ્રેસમાં એમની જાણ છે, પહેચાન છે, ઓળખાણ છે, ઠીક છે, એમને કામો પર કરેલા છે અને એમની કોઈક પણ મોટી નેતા સાથે ચર્ચા થઈ હોય અને આ ડિસિઝન બદલાયું હોય મને દેખાઈ રહેલું છે। આખા પ્રકરણમાં ગમે તે થયું હોય, પરંતુ આખા પ્રકરણમાં જે અન્યાય થયો છે તમારી સાથે થયો છે, એ લાગણીને તમે કઈ રીતે વ્યક્ત કરશો? સાહેબ, અત્યારે મારી એવી ઈચ્છા છે કે જો આમાં કંઈક સુધારો આવે તો મને આશાવાદ છું, પણ મેં નિયમોના અનુસાર કલેક્ટર ઓફિસમાં આવીને ચર્ચા કરી અને ચર્ચામાં એવું છે કે પ્રદેશમાંથી પીસીસીના કોઈ માણસ આવીને ફોર્મ કમાં ચેન્જ કરીને જો બીજો મેન્ડેટ આપે તો મારી ઉમેદવારી પત્ર રદ થાય એવું નિયમમાં આવે છે। પણ બીજા નિયમમાં એવું પણ કહેવાય છે કે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ પોતાના લેટર પેડના ઉપર એવું લખી આપે કે ભાઈ અમે જે મેન્ડેટ આપેલો હતો એ કોંગ્રેસનો જ મેન્ડેટ હતો અને સાચો મેન્ડેટ હતો, બીજા મેન્ડેટ ક્યાંથી આવ્યા એ મારી જાણમાં નથી એવી મારી માંગ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાસે અને ભરૂચ શહેર કોંગ્રેસ પાસે। અત્યારે અમારે શહેર પ્રમુખ સાથે વાત થઈ, પરંતુ તેમણે કીધું કે તપાસ કરીશું, તપાસમાં નીકળશે કોની ભૂલ છે, શું છે। ખોખારીને નથી કહેતા કે આ ઉમેદવાર અમારા છે ને આ સાચા ઉમેદવાર છે, શું કહેશે એ બાબતે? હવે એમાં સાચા ઉમેદવારની સાબિતી તો એમનું જ મને મેન્ડેટ આપેલું છે એ તો મેન વાત છે કે એમને જ મને મેન્ડેટ આપેલું છે, એટલે જો મારું મેન્ડેટ જૂઠું હોય એવું બને, એ એમનું સાચું તો એવું બને, યા તો એ ઝેરોક્સ હતી કે મારી ઝેરોક્સ હતી, એ બી એક પ્રશ્નનો વિષય છે। અને સ્પેશિયલી દક્ષિણ ગુજરાતના જે પ્રભારી છે હું નામ લઈને કહીશ કે ડૉક્ટર ઇરફાન રાઠોર, સૌથી મોટી કારીગીરી આ પ્રભારીએ કરેલી છે એવું સ્પષ્ટપણે દેખાય છે। અને પીસીસીના નિયમ મુજબ જ્યારે આ રીતનું ફોર્મ ભરીને જો અહીંયા આપવાનું હોય તો મારા નોલેજમાં એવું છે કે પ્રદેશ કક્ષાએથી લેટર જો અહીંયા રજૂ કરેલો હોય તો એ માન્ય ગણાય,
પણ પ્રદેશ કક્ષાએથી આમના ફોર્મમાં આ લેટર રજૂ નથી થયો. અને કલેક્ટર ઓફિસમાં મેં જ્યારે એની તપાસ કરી તો બેને મને એમ જણાવ્યું કે ભાઈ મારી સાથે ટેલિફોનિક ચર્ચામાં વાત થઈ હતી અને એમ કીધું કે હું પીસીસીમાંથી બોલું છું. હવે એ મેન્ડેટ ક્યાંથી આવ્યો અને ફોન પર બોલવાવાળો માણસ કોણ છે એ મારી સમજની બહાર છે. એટલે આ હું મીડિયાના માધ્યમથી જણાવું છું કે કોંગ્રેસ પક્ષે મને એવું લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં મને એવું લાગે છે કે સ્થાનિક ચૂંટણીનો આ પહેલો બનાવ છે. આવો બનાવ કોઈ દિવસ બન્યો નથી. તો આ તપાસનો વિષય છે ને તપાસ થવી જોઈએ. અને આનામાં તપાસ નહીં થાય, આમાં કોઈ ચેન્જ નહીં આવે તો એનું પરિણામ કોંગ્રેસ પક્ષે ભોગવવાનું રહેશે. શું રણનીતિ રહેશે તમારી આગળની? રણનીતિમાં આપણે કોઈક વિચારીએ. હજુ મારી સાથે મારા ટેકેદારો છે, મારી સાથે ઘણા બધા લોકો છે. મારી ઓફિસના અંદર ઓછામાં ઓછા 200 થી 300 જણ હમણાં આવી ગયેલા હતા, પણ હજુ અમે કંઈ ડિસિઝન લીધું નથી. જો આમાં કંઈ ચેન્જ આવતું હોય તેની રાહ જોઈએ છે. આ કુતબુદ્દીન પટેલ હતા જેમણે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસના પક્ષના અંદરના મિસમેનેજમેન્ટના કારણે એક ઉમેદવારે અત્યારે તેને ઉમેદવારી ચાલુ રહેશે કે પછી ઉમેદવારી રદ થશે તે મૂંઝવણમાં મુકાયા છે. અને કોંગ્રેસ પક્ષના મિસમેનેજમેન્ટના કારણે કોંગ્રેસની પણ હાંસી ઉડી છે અને આવા ઉમેદવારને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાની સ્થિતિ ઊભી થઈ છે. નમસ્કાર.